મેંદરડાના આર્મી મેન નિવૃત્ત થઈ વતનમાં આવતા ઉષ્માભર્યા સ્વાગત સાથે બાઇક રેલી યોજાઈ હતી। વિવિધ સંસ્થાઓ, ગ્રામજનો, આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મેંદરડા તાલુકાના વતની અને ભારતીય સેનામાં 22 વર્ષની ગૌરવભરી સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયેલા માતૃભૂમિ વીર પુત્ર કાળુભાઈ ઉગરેજીયાનું તેમના માદરે વતન મેંદરડા પહોંચ્યા હતા। ત્યારે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ સાથે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે ગ્રામજનો, વિવિધ ધાર્મિક તેમજ રાષ્ટ્રીય સામાજિક સંસ્થાઓ દ્વારા કાળુભાઈના શૌર્ય અને સેવા ભાવનાને સલામી આપવામાં આવી હતી। બાદ મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર બાઇક રેલી ફરી હતી। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને પાદર ચોકમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વિવિધ નારાઓ લગાવેલ હતા। કાર્યક્રમમાં વંદે માતરમ સેવા સમિતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ધાર્મિક ઉત્સવ સમિતિ, યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ તેમજ મેંદરડા શહેરના નાગરિકો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત આર્મીમેન કાળુભાઈ ઉગરેજીયાએ ભારતીય સેનામાં 22 વર્ષ સુધી દેશની સીમાઓથી સુરક્ષા માટે સેવા આપી અને રાષ્ટ્રીય કર્તવ્યો નિભાવી આજે તેમના વતન પરત ફરતા ગ્રામજનો ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે। ગ્રામજનો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના પ્રમુખો, સભ્યો સહિતનાઓ દ્વારા તેમને શાલ ઓઢાડી પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનોએ કાળુભાઈના શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે આવા જવાનોના સમર્પણથી જ દેશ આજે સુરક્ષિત છે। સમાજ માટે તેઓ પ્રેરણાના સ્ત્રોત છે। નિવૃત્ત ફૌજી કાળુભાઈએ પોતાના અનુભવની વાત કરતા કહ્યું કે હવે નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજ અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપતા રહેશે। આ કાર્યક્રમમાં સરપંચ જેડી ખાવડુ, જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશભાઈ અપારનાથી, પત્રકાર કમલેશભાઈ મહેતા, અશ્વિનભાઈ મહેતા, હિરેનભાઈ ગાજીપરા, અજયભાઈ ભટ્ટ, કરણભાઈ દાણીધારિયા, શ્રાવણભાઈ કેવલાણી, કિશોરભાઈ સોલંકી, સુરેશભાઈ પાનસુરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સુંદર અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું સમાપન દેશભક્તિ ગીતો અને વંદે માતરમના નાદ સાથે કરવામાં આવ્યું હતું। ખાવડુ, સરપંચ ગ્રામ પંચાયત મેંદરડા। આજે અમારા ગામમાં અનેરો ઉત્સવ છે। આજે 22 વર્ષ આર્મીમાં દેશની સેવા કરીને અમારા વીર જવાન કાળુભાઈ અને મેંદરડાને આંગણે પધાર્યા છે। આખું ગામ હર્ષ ઉલ્લાસ સાથે એ ઉત્સવ મનાવી રહ્યું છે। તમામ સમિતિના સભ્યો, RSS, બજરંગ દળ, હિન્દુ ઉત્સવ સમિતિ, વંદે માતરમ સમિતિ, સમગ્ર આ મેંદરડાની જનતાના તમામ સમિતિના આગેવાનો અને ગામના આગેવાનો, અગ્રણીજનો અને બહેનો અને એના પોતાને સમજતા બહેનો અને અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે અમે મેંદરડામાં હર્ષ ઉલ્લાસ સાથે એમનું હર્ષભેર સ્વાગત કર્યું છે અને મેંદરડા શહેરમાં આખા જે ગામમાં અમે રેલીના સ્વરૂપમાં એમનું સ્વાગત કર્યું।